સૌ વડીલો અને યુવાન મિત્રો, પાલભાઈએ બહુ વિગતે વાત કરી. આમ જોવા જઈએ તો 2 + 2 4 જેવી વાત છે. મારી જમીન છે અને મારે કંપનીને નથી ઘૂસવા દે. બીજી કોઈ ચર્ચાનો વિષય નથી. કંપનીની જોડે કોઈ સારો પ્રોજેક્ટ હોય, સારી વસ્તુ હોય, મને મારા ઘરનાને બતાવે, ગમશે, ભાવતાલ કરી લઈશું અને લઈશું. અને તમારી વસ્તુ પસંદ ના આવે તો તમે તમારા ઘેર, અમે અમારા ઘેર. આમાં સરકારે કે પોલીસે દાપણ કરવાનું આવતું નથી. આટલી જ વાત છે ને. અદાણીની કંપની છે, એક પાવર ગ્રીડ છે, એક અંબાણીની કંપની છે. એ પોતાનો પ્રોજેક્ટ લઈને આવ્યા, બી આટલા પૈસા આપીશું અને થાંભલો નાખીશું. ભાવ તમને પોસાતો હોત તો મહેશભાઈ રાજકોટિયા, સત્યમભાઈ, અમારી એ ટીમના મિત્રો, પાલભાઈ, કે મારે કોઈ એ લાંબા થવાની જરૂર હતી નહીં. ભાવ પોસાતો નથી એટલા આપણે ભાવતાલ કરવા બેઠા છીએ. પણ ભાવતાલની પહેલા વાત એ આવે છે, આવો કોઈ પણ પ્રોજેક્ટ કરવો હોય તો રાજ્યની સરકારે સાચી લોકશાહીમાં વિપક્ષ જોડે વાત કરવી જોઈએ અને સાથોસાથ ખેડૂત આગેવાનો, ખેડૂત મંડળો સાથે એક મંત્રણા કરવી જોઈએ. સરકારે કહેવું જોઈએ કે આવી 2-5 કંપનીઓ છે, આપણા ગુજરાતમાં આવો થાંભલા નાખવાનો, વીજળી પેદા કરવાનો પ્રોજેક્ટ લઈને આવે છે. તમારું શું કહેવાનું થાય છે? આવું પૂછવું જોઈએ. આવી કોઈ વાત આપણી જોડે કદી કરી નથી. કોઈ ડાયલોગ, કોઈ સંવાદ આપણી જોડે કર્યો નથી. એમના બાપની જાગીર હોય એમ થાંભલા માથે મૂકીને લાઈન ખોસી કાઢ્યા. આ ધંધો ચલાવી લેવાય નહીં. મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, સરકારે પોતાના ગજવાના પૈસા આપવાના નથી. પણ ધારો કે સરકારે પોતાના ગજવાના પૈસા આપવાના હોય તોય સરકારની તિજોરીના પૈસા એટલે પાછા કોના? આપણા ટેક્સના પૈસા. ધારાસભ્ય તરીકે હું મારી વિધાનસભા વડગામની અંદર જે ગ્રાન્ટની ફાળવણી કરું છું એ મારા ગજવાના પૈસા તો છે નહીં. ના કે મારા બાપ દાદા થપ્પો મૂકીને ગયા કે વડગામમાં આપજે. જનતાના ટેક્સનો પૈસો છે, એ સરકારની તિજોરીમાં જાય છે અને એમાંથી આપણે વિકાસના કાર્યો કરીએ છીએ. પણ આ કિસ્સામાં તો સરકાર બી નહીં, કંપની જોડેથી લેવાનું છે. તો સરકારે આ કંપની હોય કેવું જોઈએ કે દબાઈ આપતા પૈસા તું ધંધો નહીં કરવાનો, કમાવાનો નથી, આવું કરવાનું હોય ને. અને પાછી કંપની કોઈ ગૌતમ અદાણી, એટલે કેટલા પૈસાનો માલિક? 7.5 લાખ કરોડ. કાકા શું નામ તમારું? સુરેશભાઈ. 7 કરોડ કોને કીધા? 2 વખત ધારાસભ્ય થઈ ગયો, 2 નહીં જોયા. વકીલે શું તોય નહીં જોયા. તો 7 કરોડ નહીં, 70 કરોડ નહીં, 700 કરોડ નહીં, 7,000 કરોડ નહીં, 70,000 કરોડ નહીં, 7.5 લાખ કરોડ એક પરિવાર જોડે છે. અને એટલા ને એટલા બીજા 7.5 લાખ કરોડ મુકેશ અંબાણી જોડે છે. તોય આ ચોરોના પેટ ધરાતા નથી. હવે જયારે આટલી મોટી કંપની આટલો મોટો પ્રોજેક્ટ લઈને આવી હોય તો કમાવાની તો હશે જ. તમે કોઈ જગ્યાએ 50 લાખનું મૂડી રોકાણ તો જ કરો જો એમાંથી 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ કમાવાના હોય. તમે મોરબીની બજારમાં દુકાન કરો 50 લાખની, મહિને 10,000 કમાવાના હોય તો કરો. લાખ રૂપિયા કમાવાના હોય તો જ તમે 50 લાખનું મૂડી રોકાણ કરો. આ કંપનીઓ
ઓલરેડી કરોડપતિ, અરબપતિ, ખરબપતિ છે જ, પણ હજી એમની ભૂખ સંતોષાતી નથી. અને એટલા માટે આવા જાત જાતના ગતકડા, જાત જાતના પ્રોજેક્ટ લઈને આયા કરે. તો સરકારની જવાબદારી, આપણા ચૂંટાયેલા 182 ધારાસભ્યોની જવાબદારી શું કે બધા ભેગા થઈ, મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ બધા ભેગા થઈને કંપનીને કહે કેટલા પાડો 25 લાખ નહીં ચાલે 50 લાખ, કેટલા પાડો 50 લાખ નહીં ચાલે કરોડ આપ, કેટલા પાડો કરોડ નહીં ચાલે 2 કરોડ આપ. આ સરકારની જવાબદારી બને છે. એના બદલે સરકાર શું કરે છે? આપણને કહે છે કે 5-10 લાખ દેવાના લઈને ચૂકતા ફૂટ નજર બોલાય પોલીસ કે ફાળ દંડા. કંપનીને કશું કહેતા કોને ખોટે છે? આપણને. અને લાલ કિલ્લાની પ્રાચીર પરથી વિશ્વગુરુ પછી ભાષણ કરે, ઓહો હો મારા જગતના તાત, હે ચોરના દીકરાઓ. ભાષણ કરે ને વિશ્વગુરુ, શું કે જગતના તાત એમ કરીને જાત જાતની ડાઈ ડાઈ વાતો કરે અને પછી ધીમે રહીને આપણું કાસળ કાઢી નાખે. દિલ્હીમાં ખેડૂત વિરોધી કાયદાઓની વિરુદ્ધમાં ખેડૂતોને જેમાં ખૂબ નુકસાન હતું એવા કાળા કાયદાઓ પાછા જાય એના માટે 1 વર્ષથી વધારે સમય સુધી ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ખાસ કરીને પંજાબના ખેડૂતો લડ્યા. આપણે બધાએ જોયું. એ લડતમાં 690 જેટલા ખેડૂતો હોમાયા. કેટલા? આપણે તો આ વળતર કરોડ, 1.5 કરોડ, 2 કરોડ મળે એના માટે લડવું છે ને. ગજવામાં, ખેડૂતના ગજવામાં 2 પૈસા વધારે આવે એના માટે લડવું છે. આમાં આપણા દીકરાઓનું કે ઘરના કોઈ સદસ્યનું બલિદાન આપવાનું થતું નથી. પણ એ 690 ખેડૂતોને સલામ છે, એમના પરિવારો, કે એક ખેડૂતનું બલિદાન આપણે જોયું, બીજાનું જોયું, 10 મર્યા, 50 શહીદ થયા, 100 લોકોએ શહાદત આપી, પણ એમણે એ માંડવો હટાયો નહીં, એ મંડપ મૂક્યો નહીં. મતલબ કે એ આખા ભારતના ખેડૂતો માટે બલિદાન આપવા માટે તૈયાર થયા. હવે તમારે 50 લાખના કરોડ લેવા હોય ને, હું ટ્રેક્ટર લઈને ગાંધીનગર આંટોય ના મારું તો મરવું નથી, સ્વર્ગે જવાશે. બોલો બંકો, હે આપણે બલિદાન નથી આપવાનું, શહાદત નથી વરવાની, છાતી પર ગોળી નથી ખાવાની, અંદમાન નિકોબારની કાળા પાણીની સજાએ ભોગવવાની નથી. તમને 2-2 કરોડ ના આશાભી પાલભાઈ બનાવવા માંગે છે એટલે લપ કરવા આવ્યા છીએ. અમને તો બહુ આશીર્વાદ જ આપવાના. મારી ચૂંટણીમાં તો સુરેશભાઈ પ્રચાર માટે આવવાના નથી કે લાખ રૂપિયાનો માણસ છે જીતા એવું કહેવાતા આવવાના છે. તો આપણે આપણા પોતાના સ્વાર્થ માટે, આપણે આપણા ખેડૂત સમાજ માટે, તમામ ખેડૂત ભાઈઓ માટે સાથે મળીને એક મોરચો લઈને ગાંધીનગર ના જઈએ તો ભૂપેન્દ્રભાઈના મનમાં કઈ રાત નથી વસ્યા, જાઓ 2 કરોડ લેતા જાઓ, આપી દેવાના. તો લડવું તો પડશે. અને કોની સામે લડીએ છીએ? કરોડપતિ, પૂંજીપતિ, ઉદ્યોગપતિઓની સામે. એની જોડેથી જેટલું પડાવો એટલું ઓછું છે. તમે આ કંપનીઓ જોડેથી એક ખેડૂતને 5-5 કરોડ મળતા હોય, આ કંપનીઓ જોડેથી એક ખેડૂતને 5-5 કરોડ મળતા હોય અને ખેડૂતો ગાંધીનગરમાં તંબુ તાણીને બેસવા તૈયાર હોય તો અઠવાડિયે ખાલી 2 દાડા મારા મત વિસ્તારની છૂટ આપજો, બાકી 100 દાડા તમારી જોડે બેસવા હું તૈયાર છું. કેમ કે આ કંપનીઓને ખૂબ ચરબી ચડી છે. સરકાર અને કંપની બંને એક થઈ ગયા છે અને આ બંનેની દલાલી કરે છે પોલીસ અને પ્રશાસન અને વહીવટી તંત્ર.
આટલા વર્ષોમાં કોઈ એવો કલેક્ટર જોયો? એક મિનિટ, પેલા મારા ખેડૂત, હું આજે સવારે ઓફિસમાં 10:30 આવ્યો, ચા નાસ્તો કરીને આવ્યો, એ અનાજ ખાધો, બાજરાનો રોટલો ખાધો, એ જગતના તાત ખેડૂતનો પરસેવો છે. તું કોણ છે કંપની વાળો? ગેટ આઉટ. આવું કહેનારો વાળો કોઈ કલેક્ટર દેખાતો? આ કંપની વાળા ધોકા મારે એવો કોઈ એસપી દેખાતો? આ કંપનીની ઉઘરાણી કરે, કંપનીને દબાઈને તમને 2 પૈસા વધારે આપે, હા એવો કોઈ મંત્રી દેખાતો? સાચું કહું છું? સહમત છો વડીલો? વાત સાચી છે ને? મતલબ કે આ નોકરો, આ કલેક્ટર, મામલતદાર, પ્રાંત અધિકારી, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, એસપી, આઈજી, આ બધા આપણા નોકરો આપણા એટલે કે જનતાના કયામાં રહ્યા નથી. વાત સાચી ખોટી? કારણ કે હું ધારાસભ્ય છું એટલે આ તમારું આ કુંડાળું ભેગું થયું અને તમારા વિસ્તારના કામ કરવા માટે કામ કરો. આ જિગ્નેશ બી રેડી માણસ છે, આમ મોકલો ભાઈ, તમે અમારા ધારાસભ્ય આપી દેજો બધા ફટાફટ વોટ. એટલે ધારાસભ્યને તમારી વચ્ચે રહો ને, સંસદ સભ્ય તમારી વચ્ચે રહો. જનતાનો પ્રતિનિધિ છે ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી, અધિકારી છે, એ તો નોકર છે. અને નોકર આપણા બાપ થવા જાય ચાલે? ભાઈ અમને કૂટવા પડે કે નહીં? તો આપણે લાકડાથી કૂટવા નથી, પણ જરૂર પડે ગચકાવા પડે ને શબ્દોથી, તો લાઈન ઉપર આવે. આપણે હિંસા કરવી નથી, તો ગચકાવા માટે ગાંધીનગર જઈએ, જવું પડશે કે નહીં? અને આપણામાંથી જે ચૂંટીને મોકલ્યા છે અને સામેના કેમ્પમાં અમારી સામે જે બધા 150 ભેગા કર્યા છે, એ ક્યારે બોલશે? એ આટલો મોટો રસાલો લઈને બેઠા છે, અમારાથી તોડીને બધા લઈ ગયા, તોડીને લઈ ગયા. એટલે અમારા વાળા ક્યાંય નથી બોલતા, અને ઓરિજિનલ જે તમારા વાળા તે નથી બોલતા. સાચું ખોટું? ભેગા પૂરી ગોળ ભાગે અને મહેશ રાજકોટ એ પરસેવો પાડે છે. સાચું ખોટું? તો આ લોકોને પણ જગાવવા પડશે. એટલે અધિકારી અને નેતા એ આપણામાંથી જ નીકળેલા છે, પણ આપણા કયામાં રહ્યા નથી, આપણી વાત કરતા નથી, આપણી વકાલત કરતા નથી. આપણને 2 પૈસા વધારે મળે ખેડૂતોને, એમાં રસ લેતા નથી. તો જેમ ખેડૂતોની બોચી પકડી, એમાં આપણે એમની બોચી પકડીને કહેવું પડે કે ભાઈ આટલા તો પૈસા નહીં પોસાય, ના પાડી દીધે તારી કંપનીને, થાંભલો નાખવા નહીં મળે, હા એ ભડાકા કરી લે. આપણે કહેવું પડશે. હું ગયો તો કોણ, અને ત્યાં મેં જોયું મારી આંખ સામે, પહેલા વિડીયો જોઈને આ પાલભાઈ ને મહેશભાઈ ને રાજીભાઈ લડતા તેમને વિડીયો જોઈને હું ટાઈટ તો થતો તો બેઠો કારણ જવું તો છે, પણ પ્રત્યક્ષ દર્શન કર્યા નતા. આ જોયું ત્યારે ખબર પડી કે ખેતરની અંદર જે બધું 67 મીટરનું જે કુંડાળું છે, એ 67 મીટરના એરિયામાં જે પેલો ટાવર, પેલું સ્ટ્રક્ચર, પેલું બાંધકામ, પેલો થાંભલો જે ઊભો કરવાનો છે, એના સિવાય 3 કિલોમીટર કંપની વાળા સામાન પાથરીને બેઠા હતા, જાણે એમના બાપની જાગીર હોય. અને મેં કીધું આનો પૈસો આપો છો? તો કે ના. બધું આનો પૈસો આપવા માટે ખેડૂત જોડે કોઈ મંત્રણા વાતચીત કરી કે ના? તો તારી જગ્યા તો પેલી 67 મીટર જ છે, એના કુંડાળાની બહાર તારે ફરવાનું નથી. 67 મીટરના કુંડાળાની બહાર તારે થાંભલા નાખવાના નથી, એક દોરડું પણ તાણવાનું નથી, સામાન પણ મૂકવાનો નથી. અને સામાન જવા આવવા માટે તો તમે રસ્તો કરી આપ્યો છે, જવા આવવાનો રસ્તો અને 67 મીટરનું કુંડાળું, એટલો તારો અધિકાર. એના સિવાય 1 ઇંચ જમીન વાપરવી હોય તો અમને જમીન વાપરવાનો ભોગવટા હક આપવો પડે. કેટલો? મને મંજૂર હોય એટલો. એની પણ વાત કરવા માંગતા નથી. એટલે આપણે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કહેવા જઈએ છીએ કે મૃદુ તો છો જ, આ કંપનીઓની સામે મક્કમ થા. અમારી બહેનો, દીકરીઓ, માતાઓ લડતી હોય, અમારા જવાનિયાઓ લડતા હોય, જગતનો તાત ખેડૂત લડતો હોય, ત્યાં મૃદુ થાવ અને કંપનીઓની સામે મક્કમ થાવ.
આ તો આપણી સામે મક્કમ થયા છે અને કંપનીઓની સામે મૃદુ થયા છે. તો ચલાવી લેવાય, તેમને કહેવું પડશે કે નહીં? એટલે હકડે ઠટ બરાબર ટ્રેક્ટરો કરો, મોટી સંખ્યામાં આવો, લડીશું તો કંઈક પામીશું, નાક દબાઈશું તો મોં ખોલશે, ભાવતાલ કરીશું તો ગજવામાં 2 પૈસા વધારે આવશે. અને અદાણી ને અંબાણીની જોડે દુનિયાનો રૂપિયો છે, બંદરો એમના, એરપોર્ટ એમના, દુનિયાભરની સંપત્તિ, દુનિયાભરના કોન્ટ્રાક્ટ, દુનિયાભરના ટેન્ડરો મોદી સાહેબના રાજમાં બખ્ખા જ બખ્ખા છે. મજો કરે છે, બરાબર તગડા થયા છે. 15 લાખ કરોડના આસામી થયા છે. એ 15 લાખ કરોડ વાળા જોડેથી 15,000 કરોડ આપણે લઈ આવે ખેડૂતો, તો મારાથી વધારે કોઈ રાજી ના થાય. અને હા, તમને કરોડ મળે, 2 કરોડ મળે તો પછી દાળીઓની હામું જોજો પાછા. એને 350 આલતા હોય તો 400 આલજો, ને 400 આપતા હોય 500 આપજો. હા, એવી લાગણી રાખજો જેમ તમારા માટે લાગણી રાખીને અમે લડવા આવ્યા છીએ. એ કંપનીવાળા આપજે, એમ તમને હાથ જોડીને કહીએ છીએ. ખેડૂતો, તમે દાળીઓને જરા સાચવજો. તો ખેત મજૂર, ખેડૂત, પશુપાલક, આપણા જવાનિયાઓ, આપણી બહેનો, આપણા નાના કર્મચારીઓ બધાની એકતાનો સરવાળો થાય તો ગાંધીનગરમાં જે બેઠો હોય એ લાઈન ઉપર આવી જાય. પણ પાલ ભી કીધું પ્રમાણે ચૂંટણી આવે એટલે આપણે પટેલ, આપણે આયર, આપણે દલિત, આપણે ગરબાર, આપણે કોળી, આપણે માલધારી, ખેડૂત રહેતા નથી. અમારા ઉત્તર ગુજરાતમાં કેવું થાય? કોંગ્રેસે ઠાકોરને ટિકિટ આપી છે એટલે કામ કરો, ભાજપમાંથી ચૌધરી નાખો. આ બાજુ ચૌધરીઓ બધા ટાઈટ, આ બાજુ ઠાકોરો બધા ટાઈટ. પછી ચૂંટણીઓ લડે અને 2 ભૂલી જાય એટલે પેલા ટેકાના ભાવનું શું થયું? ચૂંટણી પછી 4.5 વર્ષ ટેકાના ભાવ પર કકડાટ કરવાનો, અને ચૂંટણી આવે ત્યારે ઠાકોર અને ચૌધરી, ત્યારે દરબાર અને આયર, ત્યારે કડવા અને લીવા. આ માનસિકતામાંથી બહાર આવીશું કે નહીં? આ માનસિકતામાંથી બહાર ના આવીએ તો સાચા ગુજરાતી બનીએ, ભારતવાસી બનીએ? કોઈ દિવસ ના બનીએ. અંગ્રેજોની સામેની લડતમાં તમામ ક્રાંતિના ધર્મના લોકો સાથે મળીને લડ્યા. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત માँ के 4 સિપાહી. આ ભારત માતાના 4 સિપાહીઓ સાથે મળીને અંગ્રેજોની સામે લડ્યા તો આ આઝાદ દેશમાં ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકીએ છીએ. અનેક કોંગ્રેસના જાબાજ સિપાહીઓએ છાતી પર ગોળી અને પીઠ પર દંડા ખાધા. જલિયાવાલા હત્યાકાંડમાં શહીદ થયા. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, 23, 24, 25 વર્ષના યુવાનો કુમળી વયે 23 વર્ષની ઉંમરે ફાંસીના માછડે લટક્યા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લગાડેલું ગરીબો, વંચિતો બધાને સાથે લઈને ચાલનારું બંધારણ મળ્યું. સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓ એક કર્યા. મૌલાના આઝાદ 9.5 વર્ષ દેશ માટે જેલમાં રહ્યા. આ બધું થયું અને પછી જ્યારે ટાંકણીની વ્યવસ્થા નથી એવા સમયે આઈઆઈટી અને આઈઆઈએમ જેવા કેમ્પસ કરી શિક્ષણનો પાયો પંડિત જવાહરલાલ નહેરુ નાખ્યો. ત્યારે આપણે આવો દિવસ જોયો છે. અને આ ભાઈ આઈએ ત્યારથી બધી પથ્થર ઠોકી કાઢી. વાત સાચી ખોટી? તમે કહો, કહેતા હતા કે નહીં ખેડૂતોની આવક ડબલ થશે? જેની આવક ડબલ થઈ હોય એ હાથ જો કરે. જેની આવક ડબલ થઈ હોય એવો એક ખેડૂત હાથ ઊંચો કરે. એકે નહીં? સારું, જેની આવક ઘટી હોય એ હાથ ઊંચો કરે. બાકુ આ મેં શીખવાડ્યું, તમે બોલ્યા, તમારા દિલનો અવાજ છે ને, વાત તો સાચી છે ને. 2014માં સાહેબને પ્રધાનમંત્રી બનાયા ત્યારે ખેત ઓજારની જે કિંમત હતી, ત્યારે જંતુનાશક દવાઓની જે કિંમત હતી, ત્યારે ખાતરની જે કિંમત હતી, ત્યારે બિયારણની જે કિંમત હતી, એના કરતા 2 ગણી, 3 ગણી, 4 ગણી વધી, પણ આવક વધી નથી. આવક હતી એના કરતા ઠપ થઈ ગઈ.
અને તોય પતંગ દબાઈ તાલુકામાં, જિલ્લામાં, વિધાનસભામાં, સંસદમાં જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ. સાચું ખોટું? થોડીક જાગવાની જરૂર ખરી? થોડીક પરિવર્તનની જરૂર લાગે છે? તમારો માયલો એવું કહે છે કે આ લોકોની દાદાગીરી બહુ વધી છે, બહુ ગામમાં ટણી કરે છે, થોડો ફાટવા ચડ્યો છે, ચરડી કૂદી રહી છે એવું લાગે છે ને? ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચાઈ લે, પોલીસની ધમકી આપે, ડેરીમાંથી કાઢી મૂકીશું, તારા હાડુભાઈ પેલા પંચાયતમાં પટાવાળા જેને કાઢી મૂકીશું, બદલી થઈ જશે તારી બહેનની, છે ને? આ બધા ખેલ કરે છે ને? તો આ દાદાગીરીનો મતલબ કે આપણને ગુલામ સમજે છે, આપણને વોટર મતદાર સમજે છે, ભાઈ સમજતા નથી, એક નાગરિક સમજતા નથી. આપણામાંથી શું રસ છે? બે, એક તો આમનો ટેક્સ ચૂસો અને વોટ લઈ જાઓ અને પછી ધોકા મારો, એવું જ છે ને? તો આપણે જે લોકોએ અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરાયો, આમની ગુલામીમાંથી મુક્ત ના થાય. ભાઈએ કીધું પાલભી કે રાજસ્થાનમાં સારું, દર 5 વર્ષે રોટલી ફરી જાય. આ 30 વર્ષથી બદલ્યા નથી, માટેલા સાંડ જેવા થાય, આવડા શિંગડા થયા છે. જે દિશામાં જાઓ શિંગડા ખોસ કરે. અહીંથી તમારામાંથી કોઈ આસામ જોયું છે? આસામ રાજ્યમાં ગયેલા કેટલા ભાઈ હાથ ઊંચો કરો? એક. આસામ ગયું હોય? બે. કેટલા કિલોમીટર થાય અહીંથી? કેટલા? ઉભા રહો. બધાને સંભળાય કેટલા કિલોમીટર? 2300 કિલોમીટર. કેટલા? ગુજરાતના કોઈ નેતાને 2500 કિલોમીટર દૂર જેલમાં નાખ્યો હોય એવો હું પહેલો જ છું. બહુ તો તમને મોરબીમાં નાખે, રાજકોટમાં નાખે, ત્યાં અંદરથી કારીગરી કરો તો સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ લઈ જાય, ફરી પાછા વકીલ મહેનત કરો પોરબંદર લાવે, જુનાગઢ લઈ જાય. કોઈ ધારાસભ્યને આસામની જેલમાં લઈ ગયા આવો કોઈ દાખલો છે? શું કારણ હશે? તમને ખબર છે મેં શું ટ્વીટ કર્યું હતું? એક ટ્વીટ કર્યું, ટ્વિટર ઉપર ટ્વીટ લખવાથી આસામ લઈ જાય? મેં ખાલી ટ્વીટ લખ્યું હતું કે ગુજરાતમાં 2-3 જગ્યાએ કોમી હુમલા થયા છે, ભાઈ લડે નહીં. આમ તો મેં તમે ગોડસેમ માનો છો, પણ છતાં ગાંધીનગરમાં મહાત્માનું મંદિર તો બનાવ્યું જ છે. એટલે મહાત્માનું મંદિર બનાવવા વાળા વ્યક્તિ જોડે એટલી અપેક્ષા રાખું કે ગુજરાત આવો તો ગુજરાતની જનતાને શાંતિ જાળવવાની અપીલ કરજો. આમાં શું ખોટું કીધું? આમાં એવો કેસ કર્યો કે આસામ રાજ્યના કોકરાઝાર વિસ્તારમાં મેવાડીને કારણે તોફાન થઈ ગયા. મોરબીમાં ના થયા, ટંકારામ ના થયા, અમદાવાદમાં ના થયા, દાહોદમાં ના થયા, ઝાલોદમાં ના થયા, મધ્યપ્રદેશના ઝાબુઆમાં ના થયા, યુપી બિહાર ના થયા, ઝારખંડ છત્તીસગઢમાં ના થયા, ઓરિસ્સામાં ના થયા, છેક આસામમાં તોફાન થઈ ગયા. બોલો. મારા વકીલે દલીલ કરી કે આરોપી જેને લાયા છે ગુજરાતથી એના નિવેદનના કારણે તોફાન થયા હોય તો તોફાનો બદલ એફઆઈઆર તો કરી હશે ને? બતાવો એની નકલ. કોઈ જવાબ. પછી જો ઘાટના કારીગરો કેવા છે. પછી શું કર્યું? એક કેસમાંથી જામીન મળ્યા એટલે બીજી પોલીસ લેવા આવી. મેં તો ચલો કોકરાઝારથી લઈ ગયા બારપેટા. એટલે રસ્તામાં બધા અધિકારીઓ વાત કરતા હતા, બધા ગપ્પા મારતા હતા. હું થોડું ખપકારતો હતો. એટલે મેં ધીમેને પૂછ્યું, એ તો કોઈ કયા કેસમાં લઈ ગયા? કાકા શું નામ તમારું? ચશ્માવાળા ધીરુભાઈ. પછી મેં પૂછ્યું, ધીરુભાઈ તો કયા કેસમાં લઈ જાઓ છો? બીજે ક્યાં તોફાન થયા? મને કે ના, તમારી પર બીજો આરોપ છે. તો શેનો? કે તમને ગુવાહાટી એરપોર્ટથી લઈને જતા હતા ને બાજુમાં પેલી મહિલા પોલીસને બેઠાડી હતી ને એની તમે છેડતી કરી. આ ધોકા માગે છે કે નહીં? હે? આ ધોકા
હુકામ આવે છે કે નહીં? આ કેટલું ષડયંત્ર કહેવાય. શેના માટે? આ કંપનીઓ અને ચોરોની સામે લડીએ છીએ અને આખા ગુજરાતમાં ફરીને લડીએ છીએ. ખાલી પોતાના મત વિસ્તાર માટે નહીં. બોટાદમાં, ભાવનગરમાં, અમરેલીમાં, મોરબીમાં, જુનાગઢમાં, રાજકોટ અગ્નિકાંડ થાય તો હું પાલભાઈ 28 દાડા ત્યાં હતા અગ્નિકાંડના પીડિતો માટે. અમે કોઈ જ્ઞાતિ ધર્મ જોતા નથી. દ્વારકામાં લારી ગલ્લાને પાછળવાળાને હટાવે તોય હું પાલભાઈ લડવા જઈએ છીએ. અમદાવાદમાં માલધારી સમાજની કોલોની તોડે તોય લડીએ છીએ. અને અંબાજીમાં દેવી પૂજક ઠાકોર દલિત અને માલધારીઓના ઘર તોડે તોય લડીએ છીએ. આ ચોરોને ગમતું નથી. ફરી આવું ષડયંત્ર થાય તો અમારા માટે 2 લીટી લખશો ને? હે ના ભાઈ, વળતર મળી ગયું. અરે પાલવી તમે ઘેર અને મેવાડીએ ઘેર. કોક દાડો યાદ તો કરશો ને? કોક દાડો ક્યાંક શાક તો પૂરશો ને? કોક દાડો ગરીબ માણસનું આંદોલન કરતા હોય 2 જણા આવીને ઉભા રહેશો ને? એટલું જ થાય ને. મારી ચૂંટણીમાં ફંડ ના આપતા પણ મત વિસ્તારના લોકોને આવીને 2 દાડા રહીને એટલું તો કહેશો ને બી અમારા માટે લડ્યો તો તમારા માટે તો લડશે જ ને. હે કે અમારા વોટ નતા લેવાના તોય લડ્યો તો અમારા માટે એમ તો તમારું તો કામ કરશે જ ને. એટલી તો અપેક્ષા રાખું કે નહીં? તો આશા રાખું છું આપણે બધા એક ઘરના છીએ, પરિવારના છીએ. આપણો આ પરિચય એ વર્ષોના વર્ષો સુધી રહે. તમે મારાને કંઈ પણ કામ હોય તો તમે મને યાદ કરો. હું એવું ઈચ્છું આ ધીરુભાઈ જેટલા વાર થઈ જાય મારા આવ ત્યાં સુધી આ વિસ્તાર સાથે મારો પરિચય રહે. અને આજની પેઢીના યુવાનોના વાળ ધીરુભાઈ જેટલા ઓછા થાય ત્યાં સુધી હું એમનું ટાંકું કરવા માટે તૈયાર છું. અને એમનું ટાંકું કરવા માટે અને આ વિસ્તારના લોકોના કામ માટે મારી શક્ય એટલી ઉર્જા હું લગાડીશ. એની તમને પાકી બાંહેધરી આપું છું. ભલે અહીંથી લડ્યો નથી, ભલે અહીંથી ચૂંટાયેલો નથી, પણ તમે મને તમારો ધારાસભ્ય માનજો. એટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું. 15 તારીખે બધા તાકાત લગાવીને ગાંધીનગર જઈએ. 2 પૈસા તમને મળશે તો મારો આત્મા રાજી થશે. આટલું કહીને મારી વાણી